નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર ચર્ચા કરે છે. કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. આપણે કાલનો દિવસ કેવોમાં દર્શક મિત્રો પંચાંગ વિશે, તમારા સળગતા સવાલના સળગતા જવાબ વિશે અને રોજ એક જ્યોતિષ માર્ગદર્શન સાથે સામાજિક મુદ્દા ની પણ આપણે વાત કરીએ છીએ. તો શું છે આજનો મુદ્દો જોઈશું અને તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીશું. સાથે જેનો પણ કાલે જન્મદિવસ છે તેનું આવનારું આ વર્ષ કેવું રહેશે ટેરોટના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીશું. ગઈકાલે જેનું પણ આપણે ટેરોટ ઉપાડ્યું હતું, જેનો આજે જન્મદિવસ છે, બધાને બહુ સરસ, ખૂબ શુભેચ્છાઓ. કારણ કે સખત મેજર આલ્કાના કાર્ડ અને બહુ સ્ટ્રોંગ કાર્ડ હતું, તો બધાને આ વર્ષ ખૂબ ધૂમધામથી જવાનું છે. તો ખૂબને શુભેચ્છા. શરૂઆત કરીએ પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. હવે પંચાંગમાં કાલે છે ને તારીખ 9/6/2025 ને વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, કાલે જેઠ સુદ 13 છે. વટ સાવિત્રીનું વ્રત શરૂ છે, મંગળવારે કરવાનું. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, નનેય મૂળાક્ષર, વિશાખા નક્ષત્ર અને શિવ નામનો યોગ ચાલશે આવતીકાલે. તૈતિલ નામનું કરણ રહેશે. પંચક નથી, પણ કાલે વિછુડો બેસશે સવારે 8:51 કલાકે, એટલે કે 8:51 કલાક પછી સૂર્ય અને ચંદ્રનું ભ્રમણ છે. તો ચંદ્ર કાલે કઈ રાશિમાં ભ્રમણ કરશે? તો કાલે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરવાથી વિછુડો સવારના 8:51 કલાકે બેસશે. સૂર્ય વૃષભ રાશિમાં રહેશે, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં. સવારના 5:54 કલાકે સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:24 કલાકનો જોવાય છે. 5:53 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 4:42 નો જોવાય છે. અભિજીત મુહૂર્ત 12:11 થી 1:05 નું છે. તો રાહુકાળ 7:35 થી 9:15 નો છે. અને રાહુકાળ દરમિયાન ફરી એકવાર દર્શક મિત્રો, બને ત્યાં સુધી સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં, અથવા તો કોઈ પણ સારા મુહૂર્ત ના, મીન્સ કોઈ પણ સારું કામ ના કરાય રાહુકાળમાં. તેનું ખાસ ધ્યાન રાખવું. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા નિષેધ છે, તેનું ખાસ ધ્યાન રાખીશું. એકંદરે દિવસ સારો છે, નાના મોટા કામ કરવા છે, કોઈ એકાદ કામ કરવું છે તો થઈ શકશે. ફરી એકવાર વિછુડો બેઠો છે, માટે વિછુડો બેઠો હોય એટલે કોઈ માંગલિક કાર્ય નહીં થાય, નવા કામ નહીં થાય માંગલિક કાર્યના, પણ નાના મોટા કદાચ કામ કરવા છે તો આપણે તમને જે ચોઘડિયા આપે એ ચોઘડિયા પ્રમાણે નાના મોટા કામ કરવાની છૂટ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં આવતીકાલે મહામૃત્યુંજય મંત્રનો જાપ તમારા માટે બહુ જ સારો રહેશે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. સોમવારનો દિવસ છે, એમાં વૃશ્ચિકનો ચંદ્ર છે. ભગવાનને પાણીમાં, દૂધમાં નહીં, આવતીકાલે પાણીની અંદર કાળા તલ ચઢાવીને ભગવાનને સમર્પિત કરવાથી લાભ થશે. ઓમ મૃત્યુંજય મહાદેવમ ત્રાહી મામમ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધાન મૃત્યુ મોક્ષમામૃતાત. ઓમ જૂમ સહ ઓમ ભૂર્ભુવઃ ઓમ ત્રંબકમ યજામહે ના મંત્રોના જાપ તમારા માટે બહુ જ સારા રહેશે. આવતીકાલે ચોક્કસપણે આટલું કરજો, લાભ જોવાશે. આવતીકાલે જળની અંદર કાળા તલ નાખીને તાંબાના લોટામાં ભગવાન શિવને અર્પિત કરવાથી દિવસ સારો જશે. આટલું કરશું, બહુ જ સારું. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસ અને રાતનું ચોઘડિયું. તો કાલે જે પ્રથમ ચોઘડિયું છે સવારનું 5:53 થી 7:34 કલાકનું, બીજું શુભ ચોઘડિયું 9:15 થી 10:56 કલાકનું, ત્રીજું લાભ ચોઘડિયું 4 થી 5:42 કલાકનું અને પછી આવશે અમૃત ચોઘડિયું 5:42 થી 7:24 કલાકનું. તો આ 4 ચોઘડિયા સારા છે નાના મોટા કામ કરવા માટે. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું લાભ છે જે 11:20 થી 12:38 કલાકનું છે. એટલે રાત્રિ દરમિયાન કોઈક સારા કામ કરવા છે તો આ રાત્રિનું એક ચોઘડિયું છે 11:20 થી 12:38 કલાક. કોઈ પણ નાના મોટા કામ કરવા માટે તમને આ ચોઘડિયા આપ્યા છે. કોઈ પણ સારું કામ કરવું હોય તો ચોઘડિયા જોઈને કરી શકાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજના વિશેષ અને રસપ્રદ મુદ્દાની માહિતી આપો. હવે આજનો વિશેષ મુદ્દો થોડો ગંભીર પણ છે અને સમજવા જેવો પણ છે, સામાજિક દ્રષ્ટિકોણથી અને ગ્રહોના દ્રષ્ટિકોણથી. મારા ત્યાં અત્યારે ઘણા બધા લોકો આવે છે અને છેલ્લા મેં 2-3 વર્ષની અંદર એક તાજેતર કિસ્સો જોયો છે જે વધી રહ્યો છે કે ભાઈ એ લોકોનો મુદ્દો છે કે ભાઈ મહારાજ અમારે સંતાન થતું નથી, બાળકો થતા નથી, આઈવીએફની મદદ લેવી પડે છે, આઈવીએફ કરાવવું પડે છે અને પછી આઈવીએફની મદદથી અમારે સંતાન થાય છે. તો હું જ્યારે આ વસ્તુ પર જોઈ રહ્યો તો ગ્રહોની દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, તો પહેલાં હું વાત કરું સામાજિક દ્રષ્ટિથી. ગ્રહોની દ્રષ્ટિએ તો આપણે વાત કરવાની જ છે, પણ સામાજિક દ્રષ્ટિએ શું? તો ઘણા લોકોનો અત્યારે તમે જોશો તો આજુબાજુમાં કે તમારા ઘરમાં પણ જોવા મળશે કે ભાઈ આઈવીએફની મદદથી આપણે હાલમાં સંતાન લાવવું પડે છે. આઈવીએફ જે ગયડા લોકો હોય ને એમને પૂછો ને, એટલે કે એમને કોણ એટલે કે આ શું વળી આઈવીએફ એટલે શું વળી? હે, તમારા કોઈક દાદાને કહે કે ભાઈ બાળક આઈવીએફની મદદથી એટલે કે આ શું વળી? તો આઈવીએફ આવ્યું ક્યાંથી? આજથી 25 થી 30 વર્ષ પહેલા તો આવા કોઈ શબ્દો નહોતા કે આવું હતું. અત્યારે આપણા આઈવીએફની મદદ કેમ લેવી પડે કે ભાઈ જ્યારે માણસની અંદર કોઈક ને કોઈક કારણોસર પુરુષ તત્વમાં કે સ્ત્રી તત્વમાં ઇમ્બેલેન્સ થાય ત્યારે આપણે આઈવીએફની મદદ લેવી પડે. પણ આજથી અત્યારે 40% વધારો આઈવીએફમાં જોવાય છે. તો આજથી 25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા તો આવું કંઈ હતું નહીં. બધું નોર્મલી અને નેચરલી જ થતું હતું. હવે આવા પાછળ કારણ શું? તો દરેક યંગ જનરેશનને સમજવા જેવી બાબત છે. ખાસ કરીને એક તો તમારું જે ખાવાનું છે, સિન્થેટિક ફૂડ, કાર્બોહાઈડ્રેટ ફૂડ, જે તમારા પુરુષ તત્વનો નાશ કરે છે, સ્ત્રી તત્વનો નાશ કરે છે. પ્રોસેસિંગ ફૂડ ખાવાનું અત્યારે યંગ જનરેશનમાં એટલું વધી ગયું છે કે જે સીધી અસર તમારા પુરુષ તત્વ પર, સ્ત્રી તત્વ પર કરે છે. પહેલાના જમાનામાં પૌષ્ટિક આહાર હતો, માટે કોઈ તકલીફ શરીરમાં નથી, માટે કોઈ તકલીફ બાળક લાવવામાં નથી થતી. અત્યારનું ખાવાનું એટલું બધું પ્રોસેસિંગ ફૂડ વાળું, પ્લાસ્ટિક વાળું, એટલું બધું કેમિકલ યુક્ત છે કે જે સીધી અસર તમારા દરેક ટેસ્ટોસ્ટેરોન પર કરે છે. તો બહુ સમજવા જેવી બાબત છે અત્યારની યંગ જનરેશન. અને એક બીજું કે આ રેડિયેશન્સ, 5G આપણે વાપરીએ, ફૂલ જોરશોરથી વાપરીએ છીએ, પણ એ 5G અને અત્યારે બધા વાપરે છે ને પેટના ભાગમાં આમ મોબાઈલ આમ મૂકીને, ટેકો મૂકીને, સીધી અસર ત્યાં જાય. થોડુંક દૂર અને બને ત્યાં સુધી આ મોબાઈલ તત્વને તમારાથી દૂર રાખો તો તમારા માટે લાભદાયી છે. બધી જ રીતે આ નુકસાન છે. અહીંથી મગજથી માંડીને તમારા છેક પુરુષ તત્વને પણ એ નુકસાન કરે એટલા એના હાઈ ફાઈ રેડિયેશન્સ છે. અને એના કારણે આ તમે જુઓ તો આ આઈવીએફના પ્રમાણમાં 40% વધારો છે. તો આ ક્યાં આપણે જે ખાઈએ છીએ, જે પૂરીએ, જે પ્રોટીન મળવા જોઈએ પ્રોટીન નથી મળતા, જે વિટામિન્સ મળવા જોઈએ. અત્યારે વિટામિન B12 ની ઉણપ તમે ઘરમાં એકાદ વ્યક્તિને તો જોવા મળશે જ. કેમ? પીવાના પાણીમાં આપણે
ચોખ્ખું કરીને એ કરી નાખ્યું. અત્યારની આપણે હવાથી માંડીને ખાવાથી માંડીને વપરાશ સુધી બધું જ આપણે વિચારે છે કે આપણે હાઈફાઈ થઈ ગયા, સાયન્ટિફાઈ થઈ ગયા. સાયફાઈ એટલે સાયન્ટિફિક થઈ ગયા, પણ એ સાયફાઈમાં આપણે ક્યાં જતા રહ્યા એ નથી ખબર. સમજવા જેવી બાબત છે. તો પૌષ્ટિક ખાઈએ, મિલેટ્સ ખાવાનું રાખીએ, વિટામિન્સ વાળું ખાવાનું રાખીએ, અને આ રેડિયેશન્સના તત્વોથી, રેડિયેશન્સથી થોડાક 5G રેડિયેશન્સથી થોડાક દૂર રહીએ. અને દરેક દર્શક મિત્રોને કહું છું કે ભાઈ ઘરમાં વાઈફાઈ હોય તો બેડરૂમમાં તો ના જોવું જોઈએ. બેડરૂમની અંદર વાઈફાઈ રાખો એટલે તમને બહુ હેરાન કરે. લાઈક એ બેડરૂમમાં તો ના જ રખાય. બહાર લિવિંગ રૂમમાં રાખો તો જે એકવાર વાંધો નથી ને એને એ બહાર રાખો તો એનાથી બહુ સારું છે. તો આ બધું સમજવાનું જ છે. પ્રોસેસિંગ ફૂડ, કેમિકલ ફૂડથી દૂર રહેવાનું છે, કલરિંગ ફૂડથી દૂર રહેવાનું છે, જેથી તમારા ભવિષ્યમાં તમને સંતાન થવામાં કોઈ તકલીફ ના થાય, બાળકો સ્વસ્થ આવે, તંદુરસ્ત આવે. બાળક જ્યારે ગર્ભમાં હોય ને ત્યારે જ એનો સાચો વિકાસ હોય, અને એ સમયે જેટલું પૌષ્ટિક ખાઓ, જેટલું શુદ્ધ આહાર ખાઓ, એટલું જ તેજસ્વી બાળક તમને મળશે, એટલું જ સુંદર બાળક મળશે. અત્યારના પેરેન્ટ્સ છે ને, બાળક આવ્યા પછી એને હાઈફાઈ કોર્સ કરાવે, હાઈફાઈ ટ્રેનિંગ અપાવે, પણ એક ખરેખર ટ્રેનિંગ ત્યારની જરૂર નથી. ખરેખર તો એને ગર્ભમાં હોય ત્યારે જરૂર છે. આપણા પુરાણો વાંચો સાહેબ, બાળકનો સાચો વિકાસ ગર્ભમાં જ થાય છે. તો ગર્ભમાં હોય ત્યારે બહારનું ખાવાનું છોડી દો, પૌષ્ટિક આહાર લો, વિટામિન વાળો આહાર લાવો, સાથે બને ત્યાં સુધી ઘરમાં ઝઘડા ના કરો, સારા વિચારો લો, ઘરની અંદર વાતાવરણ સારું રાખો, ભક્તિમય વાતાવરણ હોય, સરસ વાતાવરણ હોય તો બાળક બહુ જ સારું આવે. સમજો. વાત કરીએ હવે ગ્રહોની દ્રષ્ટિથી કે ભાઈ સંતાન ક્યારે ના થાય. 5મા સ્થાનને સંતાનનું સ્થાન કીધું છે. જે 12 ભુવન છે તેમાં એનું 5મું જે ભુવન છે તે સંતાનનું ભુવન છે, એટલે કે સંતાનનું ઘર છે. 5મે બુધ શનિ હોય તો બાળક ના થઈ શકે. 5મે મંગળ શનિ હોય તો બાળક થવામાં તકલીફ થાય. 5મા સ્થાનમાં ગુરુ મકર રાશિનો બેઠો હોય, 5મે રાહુ કેતુ નબળા થયેલા હોય તો બાળક થવામાં તકલીફ થાય છે. તો આવા જ્યારે પણ ગ્રહો 5મા સ્થાનમાં બેઠા હોય તો બાળક નેચરલી નથી થતું. હવે આવું ના થાય તેના માટે શું? તો જ્યારે 5મું સ્થાન ખરાબ હોય અને આપણને ખબર હોય તો જે ગ્રહ બેઠો છે, ગ્રહની ઉપાસના કરવાથી લાભ થાય. જેમ કે 5મે ગુરુ બેઠો છે તો ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાની, 5મે બુધ શનિ બેઠો છે તો ભગવાન ગણપતિની પૂજા ઉપાસના કરવાની, 5મે રાહુ બેઠો છે તો રાહુની ઉપાસના કરવાની, એના મંત્ર જાપ કરવાના. દરેકના બીજ મંત્ર છે. અને સૌથી શ્રેષ્ઠ જ્યારે સંતાન ના થતું હોય ત્યારે ભગવાન કૃષ્ણને, બાળકૃષ્ણના સ્વરૂપની પૂજા કરો, સેવા કરો, મધુરાષ્ટકમનો પાઠ કરો. નિત્યક્રમ પ્રમાણે મધુરાષ્ટકમનો પાઠ કરવાથી લાભ થાય. સાથે ભગવાન કૃષ્ણ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ ના મંત્રના જાપ કરવાથી પણ લાભ થાય છે. તો આટલું કરજો. અને બાલગોપાલને દરરોજ જે સેવા કરવાથી પણ તમને એનાથી લાભ જોવાશે. ઘરમાં સંતાન પ્રાપ્તિના યોગ પ્રબળ થશે. સાથે એક સંતાનનું યંત્ર પણ આવે છે, પુત્ર પ્રાપ્તિ સંતાન યંત્ર આવે છે, તે રાખવાથી પણ તમને એનાથી લાભ જોવાશે. જી બેન. જી, મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિના આધ્યાત્મિક કામ થઈ શકે છે. સારી જગ્યાએ સારા કાર્યોની શરૂઆત થશે. અણધાર્યો પ્રવાસ થાય, લાભ થાય. નાની મોટી જગ્યાએ જવાનું થશે. કાર્યક્ષેત્ર પર જવાબદારીનું સોંપન થશે. નોકરીને લગતી વાતોમાં તમને કોઈ સારા સમાચાર મળશે. કાળો શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃષભ રાશિને પ્રોપર્ટીને લઈને કોઈ મોટા નિર્ણય લેવાય, નાની મોટી જવાબદારી સોંપી શકાય એમ છે. વેપારમાં ચાલી રહેલા અવરોધો, જે ઘણા સમયથી તમારા વેપારમાં અવરોધો આવે છે, તે અવરોધ દૂર થશે. લાંબા ગાળાની માંદગીથી રાહત મળશે
અને કાર્યસ્થળે તમે કાલે ચોકસાઈપૂર્વક રહેજો. કોઈ પણ કામમાં ચૂક ના થાય અથવા તો કામમાં બેદરકારી ના થાય તેનું ધ્યાન રાખજો. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિને જૂના મિત્રોથી લાભ થતો જોવાય છે. જૂના મિત્રોથી સારા એવા તમારા કાલે કામ પણ થતા દેખાય છે. વેપાર ક્ષેત્રે લાભ થતો જોવાય છે. સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. પોઝિટિવ એનર્જી રહેશે. સાસરા પક્ષથી નાનો મોટો લાભ છે. જાંબલી શુભ કલર શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને વિદેશમાં જે લોકો રહે છે, પરદેશના વ્યક્તિઓ સાથે નાના મોટા લાભ જોવાય છે. માતા પિતાના આશીર્વાદથી સારા કાર્યો કરી શકીશું. ઉધાર કોઈને આપવું કે લેવું નહીં. જો ઉધાર આપશો કે લેશો તો 2 ગણું થશે. માટે કોઈને ઉધાર આપતા કે લેતા પહેલા 100 વાર વિચારજો. બિઝનેસ પાર્ટનર સાથે તમારા ખાસ વ્યક્તિઓ સાથેના સંબંધો સુધારા ઉપર જોવાય છે. લીલો શુભ કલર શુભાંક 8. સિંહ રાશિ, કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તેનું ધ્યાન રાખજો. સાથે વેપારમાં મોટું રોકાણ કરવું સારું નથી. આંખો બંધ કરીને કોઈ પણ જગ્યાએ રોકાણ ના કરતા. સ્વાસ્થ્ય સાચવજો. મગજ ઉપર વસ્તુઓ બહુ હાવી થાય એ સારું નહીં. પરિવાર માટે કોઈ વાદ વિવાદ સારો નથી. ભૂરો શુભ કલર શુભાંક 6. કન્યા રાશિ, દિવસ ઠીકઠાક રહે, સામાન્ય દિવસ રહેશે. રોજિંદા જેવો દિવસ છે. નાણાંના પ્રવાહમાં વધારો થાય. નાણાકીય રીતે સારું છે. અને નાની મોટી અત્યારે માંદગી ચાલી રહી તો તેમાંથી મુક્તિ મળશે. નિર્ણય પેપરવર્ક જોઈને કરજો. તમારું જે તે કામ સહી સિક્કાવાળું છે અથવા તો ખાસ તમારું કામ પેપરવર્કથી છે, એટલે કે કાગળથી છે, તો કાલે સમજી વિચારીને કામ કરજો. ગુલાબી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. જી બોલો. જી સંભળાય છે, બોલો. જી થોડું મોટેથી બોલો. જી જન્મ તારીખ બોલો. 5/7/1954. જન્મનો સમય. 11:30 વાગે બપોરે. જન્મનું સ્થળ. પોરબંદર. તમારો પ્રશ્ન શું છે? મારા જીવનમાં કોઈ નાની મોટી પણ જીવન તો 12મા સ્થાનમાં ચંદ્ર છે સાહેબ. એનો ઉપાય કરો એટલે લાભ થાય. સિંહ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, સોમવારનો દિવસ છે. શંકર ભગવાનની પૂજા ઉપાસના કરો અને કાળા દોરામાં 5 મુખી રુદ્રાક્ષ પહેરો. કાળા દોરામાં 5 મુખી રુદ્રાક્ષ પહેરો. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને જળ ચઢાવવાનું રાખો. લાભ થશે. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ રોજ 108 વાર કરો. આટલું કરવાથી તમારી જીવનમાં સારા પોઝિટિવ સકારાત્મક વિચારો સાથે સકારાત્મક વાતો આવશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. જન્મ તારીખ 24/2/2004 છે. જી. ઉપલેટા છે સ્થળ. જી. 12:45 સમય. જી. ભણવામાં આગળ થઈ જ નથી શકતું કઈ. જી. મીન રાશિ છે. વૃષભ રાશિનો લગ્ન છે. રેવતી નક્ષત્ર, મંગળવારનો દિવસ અને ચોથનો સમય છે. તમારી કુંડળીમાં સૂર્ય બુધ કર્મના સ્થાનમાં છે. બુધ શત્રુના ઘરનો, શનિના ઘરનો હોવાથી બાળક ભણવામાં કાચો પડે. શું કરવાથી લાભ થાય? રોજ સવારે તુલસીના 2 પાન, ઓમ ગણ ગણપતિ નમઃના મંત્રનો જાપ 108 વાર અને જ્યાં ભણવા બેઠો હોય, જ્યાં વાંચવા બેઠો હોય, જ્યાં એનું કામ હોય એ જગ્યા ઉપર એના ભગવાન ગણપતિનો ફોટો મૂકે. સાથે નિત્યક્રમ પ્રમાણે બુધનું એક પેન્ડલ પહેરે, જેને પન્ના કહેવાય. પન્ના નામનો રત્ન ટચલી આંગળીમાં પહેરવાથી એને લાભ થશે, કાં તો એને ચાંદીમાં પેન્ડલ બનાવવાથી પણ લાભ જોવાશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને વેપાર ધંધામાં સાચવવાનું રહેશે. અતિથિ આવવાના યોગ બને છે. શત્રુ પક્ષ પ્રબળ રહેશે. પત્ની સાથે વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. રાતો શુભ કલર શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિ, કામના સ્થળે વખાણ થાય, કામના સ્થળે લાભ થાય.
ધાર્યા કામની પ્રાપ્તિ થશે, નાની મોટી મુલાકાત થશે. દિવસ તમારા માટે સારો રહેશે. જૂના વિવાદ કેસમાં તમને વિજય થાય. કોઈ કોર્ટ કચેરીને લગતું કામ છે એમાં તમારા સફળતાના યોગ છે. વૃશ્ચિક રાશિ આવતીકાલે લાલ કલરનું કપડું પહેરીને જજો. જો તમારે કોર્ટ કચેરી, પોલીસ કે કોઈ પણ અન્ય જગ્યાએ તમારા પૈસા બાકી છે, કામ નથી થતા, તો દિવસ સારો રહેશે. 8 કલર તમારા માટે શુભાંક રહેશે. ધન રાશિની વાત કરીએ તો બાળકો થકી કોઈ નાના મોટા લાભ જોઈ શકાય છે. બાળકો થકી કોઈ સારા કામ થઈ શકે છે. મિત્ર સાથે દિવસ બહુ જ સારો છે. મિત્રો થકી દિવસ તમારો આમ યાદગાર રહે, દિવસ તમારો લાભદાયી રહે. શત્રુ પક્ષનો પરાજય થાય. શત્રુ પક્ષ ક્યાંક ને ક્યાંક ઘટતો દેખાય છે. ઋતુ પ્રમાણે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશું તો સારું રહેશે. સોનેરી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને લેણી નીકળતી રકમ મળશે. કોઈક જગ્યાએ ક્યાંકથી પૈસાની આકસ્મિક લાભ થઈ શકે છે. કોઈકને પૈસા આપેલા છે, પાછા નથી આવતા, તો તે વસ્તુ પણ થશે. પોતાના માટે સમય મળે. ખાનપાન પણ નિયંત્રણ રાખીશું. અચ્છા, પત્ની સાથે કે અન્ય વ્યક્તિઓ સાથે વાદ વિવાદ ચાલી રહ્યો છે તો તેનો ઉકેલ આપશે. કોઈની જોડે નાનો મોટો વાદ વિવાદ છે, ઘણા સમયથી ચાલે છે, એનું નિવારણ નથી, તો કાલે મકર રાશિ સારું. નારંગી શુભ કલર શુભાંક 8. કુંભ રાશિને કાલે ધ્યાન કરવાથી, યોગ કરવાથી લાભ થાય. વેપારમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. રોકાણ માટે દિવસ સારો રહેશે. વાહન ધ્યાનથી ચલાવો, અકસ્માત થઈ શકે એમ છે. પોપટી શુભ કલર શુભાંક 1 રહેશે. મીન રાશિને ભાગીદારી જોડે ધંધો ના કરવો. કોઈ ભાગીદારી વ્યક્તિ સાથે ધંધો ના થાય તેનું ધ્યાન રાખીશું. ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ જોવાય છે. બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહીશું. પૈતૃક સંપત્તિમાં તમારો અધિકાર મળશે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું બેન ટેરોટ કાઢશે આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે. કેવું રહેશે એમનું વર્ષ? તો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, 2 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ આવ્યું છે. તો શું કહે છે આ 2 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ? ટેરોટના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીએ તો લખ્યું છે કે ભાઈ, ડિફિકલ્ટ ડિસિઝન્સ આ વર્ષે લેવા પડશે. તમારા કામની અંદર કોઈ નાની મોટી હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખવું પડશે. સમય સૂચકતા પાળવવી પડશે. સમય સૂચકતા એટલે શું કે ભાઈ, જે સમયે જે કામ થઈ જાય એ થઈ જાય, પછી ના થાય. તો એ ટાઈમ ફ્રેમની અંદર તમારું કામ આ વર્ષે જેનો પણ કાલે જન્મદિવસ છે કરે. બીજું કે અઘરા નિર્ણય લેવા પડે. આર્યા પાર નરવા કુંદરવા જેવું ના થાય. પછી પેલે પાર કે આ પાર કરી જ લેવાનું છે. આ વર્ષે જો તમે સમય, મેં કીધું ને ટાઈમ ફ્રેમિંગ, સમય સૂચકતા ભૂલ્યા તો પછી આખી જિંદગી રોવું પડશે. તો સાચા સમયે સાચા નિર્ણય, યોગ્ય નિર્ણય આ વર્ષે આવશે. લઈ લેજો અને પૂરું કરી દેજો. તો વર્ષ સારું છે. આમ જોવા જાવ તો મજબૂત નિર્ણય લેવા પડશે અને એના માટે તમારે તૈયાર રહેવું પડશે. નોકરીનું હોય, છોકરીનું હોય, ઘરનું હોય, કુટુંબનું હોય કે પરિવારનું હોય, પણ નિર્ણયો લેવા તૈયાર રહેજો. સમય આવે તો ઘા માર દેવાનો છે. શું કરવાથી લાભ થાય? રોજ સવારે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કરવાનો રહેશે. 108 વાર ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કરજો. દિવસ સારો અને સુંદર જણાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે કિશન મહારાજે આઈવીએફનું જે પ્રમાણ વધી રહ્યું છે, બાળકો ન થવાની જે ખાસ સમસ્યા છે તેના ઉપર ભાર મૂકતા આ મુદ્દા ઉપર આજે પ્રકાશ પાડ્યો છે. સામાજિક દ્રષ્ટિએ અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ખાસ તો તેના ઉપર પ્રકાશ પાડ્યો છે. આવતીકાલે ફરી મળીશું આવા છે કે નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.